નમસ્તે સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે અમુક દાખલા કર્યા હતા, જેમાંથી એકાદો એક્ઝામ્પલ જે છે એમાં જવાબ છે 20,000 આવે છે, એનો મિનિમમ મોલિક્યુલર માસ જે તમે લોકોએ ગણ્યો હતો. વેરી ગુડ. ક્વેશ્ચન એવો હતો, એકવાર જોઈએ કે નાઇટ્રોજનનું એક સંયોજન 0.07% નાઇટ્રોજન ધરાવે છે, તો સંયોજનનું ઓછામાં ઓછું આણ્વિય દળ કેટલું છે? હવે આ ઓછામાં ઓછું આણ્વિય દળનો કન્સેપ્ટ આપણે એવું કીધું હતું કે જ્યારે તમને જે છે અણુસૂત્ર ના આપેલું હોય, બરાબર, જેમ કે આમાં નાઇટ્રોજનનો NH3 તમને આપેલો હોય તો તમને ખબર છે કે એક જ નાઇટ્રોજન પરમાણુ છે, 3 હાઇડ્રોજન પરમાણુ છે. તો નાઇટ્રોજનની ટકાવારી કાઢવા માટે મારે શું કરવું પડે? નાઇટ્રોજનનું દળ છેદમાં આનું આણ્વિય દળ જે થાય તમારું 17. પરંતુ અહીંયા તમને એવું કંઈ કહેવામાં આપેલું નથી, કોઈ ઇન્ફોર્મેશન નહોતી આપેલી. એટલા માટે આપણે ઓછામાં ઓછું આણ્વિય દળ ક્યારે હોય? જ્યારે નાઇટ્રોજનનો માત્ર એક જ પરમાણુ હોય. તો એના માટે આપણે પર્સન્ટેજ ઓફ n બરાબર nનું દળ છેદમાં mm × 100 કર્યા હતા. પર્સન્ટેજ ઓફ nm તમને આપેલા હતા 0.07, અને ઓછામાં ઓછું દળ કાઢવા માટે મારે એક જ નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ લેવું પડે, જે થાય છે 14 છેદમાં mm × 100. તો mm તમને મળશે છે 20,000. ઓકે, તો આ એક હતો તમારો દાખલો. એવા આપણે દાખલા ગણ્યા હતા ઘણા, જેમ કે આમાં ઘણા બધાએ ભૂલ કરી હતી. FeSO4.7H2O માં પાણીની ટકાવારી ગણો. અહીંયા સેમ ટુ સેમ ક્વેશ્ચન મેં ગણેલો છે, છતાં બી એ ભૂલ હતી, કારણ કે અહીંયા તમારે આ આખું એક સંયોજન છે, હંમેશા યાદ રાખવાનું, આ એક આખું સંયોજન છે, પાણી અલગ નથી. આને વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન કહેવાય, કે જ્યારે તમે આ સંયોજનને ગરમ કરો તો પાણી બાષ્પ બનીને ઉડી જાય, ત્યારે એને એનહાઇડ્રસ Na2SO4 જ બચે ખાલી, એ દરેકમાં હોય. પરંતુ જ્યારે તમને આખા અણુસૂત્ર આપેલું હોય, મતલબ આખું એક સંયોજન જ છે. અહીંયા FeSO4.7H2O માં પાણીની ટકાવારી ગણવાનું કીધું હતું તમને, તો આખા સંયોજનનું એનું સૂત્ર જે છે, તો પર્સન્ટેજ ઓફ વોટર H2O ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ વોટર ડિવાઈડ બાય મોલર માસ ઇન્ટુ 100. તો અહીંયા વેટ ઓફ જે છે પાણીનું વજન તો 18 × 7 કરી દે તમે અહીંયા, પણ અહીંયા જે તમારે થાય તો Feનો જે 56 વત્તા સલ્ફરનો 32 વત્તા 64 ઓક્સિજનનો અને વત્તા પાછા પાણીનો પણ ગણવાનો, એ ટોટલ થાય ઇન્ટુ 100 કરવાનો, બરાબર. તો એ ત્યારે જવાબ આવે, જેમ આપણે અહીંયા કર્યું હતું. તો અહીંયા જો તમે Na2SO4.10H2O નું આણ્વિય દળ છે 322, બરાબર, અને H2O નું દળ છે માત્ર 180. તો જ્યારે પર્સન્ટેજ ઓફ H2O તો 180 જે છે માત્ર પાણીનું દળ છેદમાં કુલ બધાનું દળ છે 322 મૂક્યું હતું, ત્યારે આ પર્સન્ટેજ આવ્યો હતો. સેમ ટુ સેમ હતો. અહીંયા ખાલી Fe Na2 ની જગ્યાએ Fe આવ્યો હતો, એટલો ફરક છે, બાકી સેમ ટુ સેમ હતો. અહીંયા 10H2O છે, અહીંયા 7H2O, તો એ ભૂલો ના થાય. ઓકે, ટુડે વી આર મૂવિંગ ફોર અનધર એક એવો ક્વેશ્ચન જોઈએ. આ વખતે તમને આપેલું છે 0.0016% સલ્ફર ઇન્સ્યુલિનમાં હાજર છે, તો ઇન્સ્યુલિનનું ઓછામાં ઓછું આણ્વિય દળ ગણો. હવે ઇન્સ્યુલિનની તમને ખબર છે કે ડાયાબિટીસના પેશન્ટોને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં હોય છે, બરાબર. તો ઇન્સ્યુલિનની અંદર સલ્ફર હાજર હોય ને, એ સલ્ફરની પર્સન્ટેજ તમને આપેલી છે. તો ઓછામાં ઓછું આણ્વિય દળ અગેન મિનિમમ જે છે મોલર માસવાળો કોન્સેપ્ટ આવે છે, કારણ કે તમને અહીંયા કોઈ પણ ઇન્સ્યુલિનનું અણુસૂત્ર પ્રોવાઇડેડ નથી, તો તમને ખબર નથી કે એમાં કેટલા સલ્ફર છે અને કેટલા હાઇડ્રોજન છે, કેટલા કાર્બન છે. તો સિમ્પલ તમારે અહીંયા પર્સન્ટેજ ઓફ સલ્ફર ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ સલ્ફર ડિવાઈડ બાય મોલિક્યુલર માસ ઇન્ટુ 100. તો મોલિક્યુલર માસ તમને પૂછ્યું છે, પર્સન્ટેજ 0.016 આપેલા છે, અને સલ્ફરનું પરમાણ્વીય દળ હોય છે 32, અને મોલિક્યુલર માસ તો એ તમને આવશે, ગણતરી કરશો એટલે 2 × 10⁶ જેવો આવશે. નેક્સ્ટ ટોપિક જે છે આપણો છે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. તો આ ઇમ્પોર્ટન્ટ છે. IIT JEE માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ આપણે નહીં ગણીએ, કારણ કે ક્યારેક આવે, પણ તમારા બોર્ડ માટે જે 11thની જે તમારી સ્કૂલ એક્ઝામ હોય છે, બરાબર, શાળાની એક્ઝામોમાં આ પ્રશ્ન બહુ પૂછાય છે. તો પ્રમાણસૂચક સૂત્ર છે એને કહેવાય કે તે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુનો સાદો પૂર્ણાંક ગુણોત્તર. હવે જો અણુસૂત્ર તમને ખબર જ છે, જેમ કે હું પાણીની વાત કરું તો H2O, બરાબર. તો એનું અણુસૂત્ર શું દર્શાવે આપણને? અણુસૂત્ર તમને પરમાણુઓની સંજ્ઞા દર્શાવે છે અને પરમાણુઓની સંખ્યા પણ દર્શાવે છે, બરાબર. તો એક્ઝેક્ટ સંખ્યા અને સંજ્ઞાથી તમે કોઈ પણ તત્વ સંયોજનનું અણુસૂત્ર છે શું દર્શાવે? તમને એની સંજ્ઞા, રહેલા તત્વોની સંજ્ઞા તથા સંખ્યા. ત્યાં H2Oની સંજ્ઞા છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનની O, સંખ્યા બી દર્શાવેલી છે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, બરાબર. તો પ્રમાણસૂચક સૂત્રમાં શું થાય? તો કે પ્રમાણસૂચક સૂત્રની અંદર એવું હોય કે એમાં ખાલી પૂર્ણાંક દર્શાવવામાં, આપણે જોઈએ હમણાં એક્ઝામ્પલ. અણુસૂત્ર જે છે એ છે સંયોજનમાં અણુમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા, સંજ્ઞા તથા સંખ્યા બંને દર્શાવે છે, બરાબર.
ઉદાહરણ લઈએ અહીંયા તો ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝનું અણુસૂત્ર આપણને ખબર છે C6H12O6 થાય છે, પણ પ્રમાણ સૂચક સૂત્ર એટલે કે તે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુ સાદો પૂર્ણાંક ગુણોત્તર. તો અહીંયા સાદો પૂર્ણાંક એટલે તો કે આમાંથી 6 કોમન નીકળે છે, 6 કોમન કાઢો તો C1H2O1 થાય એટલે કે CH2O. તો આ જે છે એ ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર થાય, બરાબર. એવી જ રીતે એમોનિયાની વાત કરો તો એમોનિયાનું NH3 અણુસૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? આમાંથી કંઈ કોમન નહીં નીકળે, તો એમોનિયાનું જે છે પ્રમાણ સૂચક સૂત્ર પણ સેમ ટુ સેમ રહેશે, બરાબર છે. ઓકે, તો અણુસૂત્ર તથા પ્રમાણસૂત્ર વચ્ચેનો સંબંધ શું છે? તો કે અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર છે, હમણાં જોયું તો આપણે એ રીતે જ જે છે. તો n જે છે એક સાદી પૂર્ણાંક સંખ્યા છે, ઇન્ટીજર છે, અને n બરાબર શું થાય? તો કે અણુભારના છેદમાં પરમાણુ સૂચક સૂત્ર ભાર. હવે અણુભાર એટલે કંઈ નહીં, આનો અણુભાર એટલે કે જેમ કે આ H2O છે તો આમાં 2 હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, એવા 2 હાઇડ્રોજન છે એટલે ટોટલ 2. ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16, તો 18. તો આ જ એનો અણુભાર પણ કહેવાય, આ જ એનો આણ્વીય દળ પણ કહેવાય, આ જ છે એનો મોલિક્યુલર માસ જે તમે કહો છો. એ અણુભાર એટલે બીજું કંઈ નહીં, એ એનો આણ્વીય દળ જ છે એક પ્રકારે. અને છેદમાં પ્રમાણસૂચક સૂત્ર ભાર એટલે અહીંયા જો તો ગ્લુકોઝનો જે છે તમે કઈ રીતે અણુભાર ગોઠશો? 6 કાર્બન ગુણ્યા 12, 12 હાઇડ્રોજન ગુણ્યા 1 અને 6 ઓક્સિજન ગુણ્યા 16. પરંતુ એનો પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે ગણશો? તો કે કાર્બનનો 12, હાઇડ્રોજનનો 2 અને ઓક્સિજનનો 16. તો એ બેનો તમે રેશિયો લઈ લો તો તમને n મળશે. જે આ કેસમાં તમને n મળે છે એ હશે તમારો 6, બરાબર. તમે ગોતી લેશો તમને n મળશે 6. તો હવે મારે પ્રમાણસૂચક સૂત્રમાંથી જો અણુસૂત્ર જોતું હોય તો એના સૂત્ર આને હું 6 વડે ગુણીશ તો મને શું મળી જાય પાછું? અણુસૂત્ર. ઓકે, જોઈએ ક્વેશ્ચન એવું કહે છે કે એસિટિલિન અને બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર જે છે CH આપેલું છે, માત્ર કાર્બન અને હાઇડ્રોજન જે છે એનું પ્રમાણસૂચક સૂત્ર છે. જો બંનેનો અણુભાર અનુક્રમે 26 અને 78 હોય તો અણુસૂત્ર જણાવો. બંનેનો અણુભાર આપી દીધો. હવે પ્રમાણસૂચક સૂત્ર તમને આપેલું હોય એના ઉપરથી તમે પ્રમાણસૂચક દળ શોધી શકો. પ્રમાણસૂચક સૂત્ર છે એસિટિલિનનું CH, તો એનો દળ કેટલો થાય? કાર્બનનો 12 વત્તા હાઇડ્રોજનનો 1 એટલે 13. તો એસિટિલિનનો અણુભાર તમને આપેલો છે 26. તો n તમારે શોધવા માટે શું થાય તમારું? તો અણુભારના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર ભાર. તો અણુભાર આપેલો છે 26, પ્રમાણ સૂચક સૂત્ર તમને આ દળ તમે શોધો 13, તો જવાબ આવશે 13 × 26 2. તો n તમને 2 મેળવો. તો અણુસૂત્ર શોધવા માટે n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો n છે 2, પ્રમાણસૂચક સૂત્ર છે તમારું CH, તો આ તમારે 2 કાર્બન 2 હાઇડ્રોજન તો C2H2 લખવામાં આવે, બરાબર. હંમેશા યાદ રાખજો કે અણુસૂત્રની અંદર જે તમે કાર્બન અથવા તો તમારા જે તત્વોની સંજ્ઞા હોય છે, સંખ્યા હોય છે, નીચે આવી રીતે સબસ્ક્રિપ્ટમાં દેખાડવામાં આવે છે, બરાબર. અહીંયા ઉપરની જેમ કે આને હું C2H2 લખી ના શકું, એ ખોટું પડશે. હું આને 2C2H આ પણ ના લખી શકું, આ ખોટું પડશે. સાચી ટેકનિક જે છે C2H2 આ સાચી હશે. હંમેશા તો યાદ રાખજો, જે તમને ખબર જ છે, અવારનવાર તમે લખતા હશો. ઓકે, નેક્સ્ટ જો આપણે જોઈએ તો બેન્ઝીનનો તમને પરમાણુ ભાર આણ્વીય દળ અથવા તો અણુભાર તમને આપેલો છે 78, અને એનો તમે n શોધવા જશો અને અથવા તો એનો જે પ્રમાણસૂચક સૂત્ર CH જ છે તો એનું 13 આવશે. તો n શોધશો તો 78/13 બરાબર 6. તો અણુસૂત્ર તમારું થાય 6 × CH, જે થાય C6H6, બરાબર. તો અહીંયા હવે તમને 8 એવા અલગ અલગ સંયોજનો આપેલા છે. સંયોજનના તમારે n તથા પ્રમાણસૂચક સૂત્ર લખવાના છે, બરાબર. તો અહીંયા H2 હું તમને કરાવું. H2O2 જે છે આમાંથી શું કોમન નીકળે? 2 કોમન નીકળે, તો એનો n શું થઈ જાય? 2. અને પ્રમાણસૂચક સૂત્ર શું થઈ જાય? HO, બરાબર. એવી રીતે B2H6 ની અંદર કોમન શું નીકળે? 2. તો તમારો 2 કોમન કાઢો આની અંદરથી, તો તમારું શું થાય? BH3 જે છે શું થાય? તમારું પ્રમાણસૂચક સૂત્ર. તો 2 મેં કરાવી દીધા. એવી રીતે તમારે અલગ અલગ જે છે મગજ દોડાવીને તમારે તમારી રીતે n અને પ્રમાણસૂચક સૂત્ર જે છે હોમવર્કમાં કરવાના છે. ઓકે, નેક્સ્ટ આપણો જે ટોપિક જે છે એ આપણે જોઈએ કે પ્રમાણસૂચક સૂત્રની ગણતરી કઈ રીતે કરવી. તો સંયોજનમાં આપેલા તત્વોની ટકાવારીના આધારે ગણતરી કરવામાં આવે છે. તમને પ્રશ્નમાં ટકાવારી અથવા તો એનું દળનો ગુણોત્તર આપેલો હશે, એના આધારે જે છે તમારે પ્રમાણસૂચક સૂત્રની ગણતરી કરવાની હોય, બરાબર. તો તમારી એક સિમ્પલ ટેકનિક છે. તમારે પહેલાં અહીંયા તત્વો લખવાના, તમને કયા કયા તત્વ આપેલા છે. પછી તત્વોની ટકાવારી અથવા તો દળનો ગુણોત્તર આપેલો હોય એ હિસાબે લખવાની. પછી જે છે તમને જે તત્વોની ટકાવારી આપેલી હોય એ જે તે તત્વના પરમાણુય દળ વડે ભાગવાથી તમને કંઈક A મળશે, બરાબર. હવે જે A મળે એ એની જેટલી બી સંખ્યા મળે એમાંથી કોઈ એક તો હશે ને જે નાનામાં નાની હશે. હમણાં આપણે એક્ઝામ્પલ ગણીએ એટલે તમને ખ્યાલ આવશે. પણ કોઈ એક એની માની લો કે મને કિંમત મળી 3, 4 અને 2, બરાબર. અહીંયા મેં તત્વ લીધો તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન,
બરાબર. એના તત્વોનો ગુણોત્તર મેં લીધો તો 33.33. એક કામ કરો, આનો હું લઈ લઉં છું 30%, આ લઈ લઉં છું તમારો 80 તો વધી જાય 60%, અને આ લઈ લઉં છું 10%. બરાબર. તો મેં એનો તત્વો લખી લીધા અહીંયા, એના ટકાવારી. સી 30%, એ 60%, અને ઓ 10%. હવે તત્વની પર્સન્ટેજ ભાગ્યા એનો આણ્વીય દળ જે છે એ મારે પરમાણ્વીય દળ કરવાનો. તો કાર્બન જે છે 30 છે, એના ભાગ્યા એનો આણ્વીય દળ થાય પરમાણ્વીય દળ 12, આનો 6/1 અને આનો 10/16. તો એ રીતે કરશો એટલે અહીંયા તમને કંઈક જવાબ મળશે. એમાંથી જે નાનામાં નાનો જવાબ હોય એને તમારે બધા વડે ભાગવાનો. જેમ કે આ કેસમાં હું માની લો કે લઉં છું 2 નાનામાં નાનો છે તો 3/2, 4/2 અને 2/2, એટલે તમને અહીંયા કંઈક મળશે. જો એ અપૂર્ણાંક આવતો હોય તો એને કોઈ પણ વડે ગણીને એને કેવો બનાવી દેવાનો? પૂર્ણાંક બનાવી દેવાનો. બરાબર. જોઈએ આપણે એક્ઝામ્પલ એટલે જોઈએ. ક્વેશ્ચન જો, એક હાઇડ્રોકાર્બન છે, 80% કાર્બન ધરાવે છે. જો હાઇડ્રોકાર્બનનું આણ્વીય દળ 30 હોય તો પ્રમાણસૂચક તથા અણુસૂત્ર જણાવો. પ્રમાણસૂચક સૂત્ર તથા અણુસૂત્ર જણાવો. તો જોઈએ આપણે આ ટેકનિક પહેલાં હું શું લખીશ તો કે આમાં આવેલા તત્વો. બરાબર. તો તત્વો કયા કયા છે અહીંયા તમને કહી જ દીધું છે. હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનમાં કોણ કોણ હોય તો હાઇડ્રોજન અને કાર્બન. તો મારી પાસે 2 તત્વો થયા, એક તો થયો કાર્બન અને બીજો થયો હાઇડ્રોજન. ઓકે. બીજું હું શું લખીશ તો કે ટકાવારી મને આપેલી છે, ગુણોત્તર નથી આપેલો. તો તત્વોની ટકાવારી જે છે તમને કીધું કાર્બન 80% છે, તો હાઇડ્રોજન ઓટોમેટિક કેટલા ટકા હોય? 20% જ હોય, કારણ કે 100ની ઉપર આપણે કંઈ ટકાવારી નથી લેતા. તો જો 2 તત્વો છે હાઇડ્રો અને કાર્બન, કાર્બન અને હાઇડ્રોજન, જો એમાં કાર્બન 80% હોય તો હાઇડ્રોજન ઓટોમેટિક 20% થઈ જાય. ઓકે. નેક્સ્ટ છે તત્વની ટકાવારીના છેદમાં એનું પરમાણ્વીય દળ. તો તત્વની ટકાવારી છે 80 છેદમાં એનું પરમાણ્વીય દળ, આ થાય છે 12. ઓકે. સિમિલરલી આ થાય છે 20/1. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે તમારે અહીંયા કંઈ રેન્ડમ મતલબ એમદમ એપ્રોક્સિમેટ જ કેલ્ક્યુલેશન કરવાની છે. આમાં તમારે બરાબર બીજું કંઈ કરવાનું નથી. તો રેન્ડમ અને એપ્રોક્સિમેટ તમે કેલ્ક્યુલેશન કરો તો આને હું તમે કેટલી લખી શકો? 6x2, અને આને તમે લખી શકો 40x2. તો 2 કેન્સલ. હજી આ થાય તમારી હજી તમે કરી શકો 3 × 2 = 6. અહીંયા થાય તમારે 20 × 2. તો અગેન 20/3 બચશે, અને આ બનશે તમારું ખાલી 20. તો કયો નાનો થાય તમારો નંબર? સ્મોલ નંબર થાય તમારો 20/3. તો 20/3 ને તમારે 2 વડે પહેલાં તો આને હું 20/3 / 20/3 કરીશ તો આ જવાબ તો આવશે 1, અને આનો તમે 20ના છેદમાં 20/3 કરશો તો આ જવાબ આવશે તમારો 3. બરાબર. તો તમને મળી ગઈ સંખ્યા. કાર્બન કેટલો છે? 1, અને હાઇડ્રોજન છે તમારો 3. બરાબર. તો એનું પ્રમાણસૂચક સૂત્ર શું થયું? CH3. બરાબર. આ શું થઈ ગયું તમારું પ્રમાણસૂચક સૂત્ર? પ્રમાણસૂચક સૂત્ર. તમને પૂછ્યું છે એનું આણ્વીય દળ આપેલું છે 30. હવે તમને પ્રમાણસૂચક સૂત્ર મળ્યું તો એનું પ્રમાણસૂચક દળ બી મળી જાય. કાર્બનનો 12, હાઇડ્રોજનનો 3, 15 પ્રમાણસૂચક દળ. તો n બરાબર શું થાય? 30/15. કેટલું આવ્યું? 2. તો બસ આને 2 વડે ગુણી દો તો C2H6. આ તો તમારું આણ્વીય દળ. બરાબર. એકદમ સિમ્પલ, કંઈ કરવાનું નથી. તમને ક્વેશ્ચનમાં આપેલા હોય તત્વ લખો, એની ટકાવારી લખો. ટકાવારીને તમારે સીધા એના પરમાણ્વીય દળ વડે ભાગો. તમને જે વેલ્યુ મળે એમાંથી નાનામાં નાની વેલ્યુ કઈ છે એ શોધો. એ નાનામાં નાની વેલ્યુને બધા વડે ભાગો. તો અહીંયા આપણે જો નાનામાં નાની વેલ્યુ હતી 20/3 અને 20, તો કોણ નાનું હોય? ઓબ્વિયસલી 20/3 એ નાની સંખ્યા છે. તો એને 20/3 ને હું 20/3 ભાગીશ તો 1 જવાબ આવશે, અને 20ને ફરીથી એના વડે ભાગીશ તો 3 જવાબ આવ્યો. એ હતા તમારા પ્રમાણસૂચક. એ મળ્યું તમને એક કાર્બન મળ્યો, 3 હાઇડ્રોજન મળ્યો. તો CH3 જે છે પ્રમાણસૂચક સૂત્ર છે એનું તમે 12 + 3 એટલે 12 કાર્બનનું પરમાણ્વીય દળ, 3 હાઇડ્રોજન છે તો એના 1 કરીને 3 હાઇડ્રોજનનું દળ થાય, ટોટલ થાય 15. રેશિયો લ્યો, n મળશે, n ને ગુણાકાર આની હારે કરો એટલે તમારો મળશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એટલે વધારે આઈડિયા ક્લિયર થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું એક સંયોજન છે. બરાબર. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે છે એક સંયોજન આપેલું છે, જેમાં 52.2% જે છે એ તમને કોણ આપેલું છે? કાર્બન. 13% છે હાઇડ્રોજન આપેલું છે. તો સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. તો પહેલાં અગેન તત્વ તમને કયા કયા આપેલા છે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ટકાવારી તમને કાર્બનની આપેલી છે 52.2,
હાઇડ્રોજનની આપેલી છે 13. તો હવે 100માંથી 52.2 અને 13 બાદ કરો છે બચે એ ઓક્સિજન હશે, તો કે 34.8. હવે આ ટકાવારીને ભાંગ્યા શું કરવાનું છે આપણે એનું, તો 52.2 ભાંગ્યા કાર્બનનો પરમાણુ દળ 12, 13 ભાંગ્યા હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 અને 34.8 ભાંગ્યા ઓક્સિજનનો પરમાણુ દળ થાય છે 16. જો અહીંયા 32 હું નથી લેતો કારણ કે મને અહીંયા માત્ર ને માત્ર શું આપેલું છે O. જો મને અહીંયા O2 આપેલો હોત તો હું 32 લખે, પણ અહીંયા માત્ર ને માત્ર શું આપેલું છે O. તો O નો તો કેટલો હોય 16. ઓકે, તો તમે આને કેલ્ક્યુલેશન કરશો તો એપ્રોક્સિમેટ હું લઉં છું આન્સર જે આવશે તમારો 4.35. અહીંયા તો તમારો જવાબ આવશે 13 અને અહીંયા કંઈક તમારો જવાબ આવશે સમથિંગ 2.17 સમથિંગ. બરાબર, 16 તો 32 થાય એટલે મેં અહીંયા 2 લખ્યું, પછી 16 ની આ 48 તો લેશું નહીં, તો 16 તો 32 એટલે 2 આવ્યો અહીંયા અને પ્લસ 17 આપણે 1.17. અથવા તો તમે જોઈ શકો છો તો આનું લગભગ કેટલું છે, પહેલાંથી અડધું. ઓકે, તો હવે આમાંથી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થઈ, તો કે સૌથી નાનામાં નાની સંખ્યા 3માંથી સૌથી નાનામાં નાની સંખ્યા છે 2.17. તો બધાને 2.17 વડે ભાગીશ, તો પહેલાં હું ભાગીશ 4.35 ભાગ્યા 2.17 કરીશ તો જવાબ કંઈક ઓલમોસ્ટ મને મળશે 2. બરાબર, 13ને હું કરીશ 2.17 વડે તો ઓલમોસ્ટ મને જવાબ મળશે 6 અને આમાં તો 2.17 ભાગ્યા 2.17 જવાબ કેટલો આવશે 1. તો તમારું પ્રમાણ સૂચક સૂત્ર તમને મળ્યું, કાર્બન છે 2, હાઇડ્રોજન છે 6 અને ઓક્સિજન છે 1. બરાબર, તો તમને શું પૂછ્યું હતું, તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર જણાવો. બસ, તો આ જ છે પ્રમાણ સૂચક સૂત્ર C2H6O1. અને આનું તમને જો પ્રમાણ સૂત્ર દળ બી પૂછે તો કાર્બનના 12 ને 24 વત્તા હાઇડ્રોજનના 6 વત્તા ઓક્સિજનના 16. બરાબર ને, તો 30 ને 10 કેટલા થાય 40 ને 46, તો 46 જે છે એનો પ્રમાણ સૂચક દળ બી થાય. જો એ પૂછ્યું નથી પણ તો પૂછે તોની વાત છે. ઓકે, તો આ જ છે ક્વેશ્ચનો, બીજું કંઈ છે નહીં. તમને હોમવર્કમાં મેં એક આપેલો છે, થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, હું તમને કહી દઉં. જો CR છે, CR એટલે છે ક્રોમિયમ તમારો, પોટેશિયમ અને ઓક્સિજન. ક્રોમિયમ, પોટેશિયમ અને ઓક્સિજનનો એક સંયોજન છે અને આ જે સંયોજન છે એની અંદર તમને પોટેશિયમનું 26.6% દળ આપેલું છે પર્સન્ટેજ, ઓક્સિજન 38 છે, ક્રોમિયમનું અગેન નથી આપ્યું, તો એ તમારે આ બેનો સરવાળો કરવાનો, 100માંથી બાદ કરશો એટલે તમને ક્રોમિયમને પર્સન્ટેજ મળશે. અને તેનું આણ્વીય દળ તમને આપેલું છે 294. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર તથા અણુસૂત્ર શોધવાનું છે. તમને મેં ત્રણેયના આણ્વીય દળ અહીંયા આપેલા છે, પરમાણુય દળ અહીંયા આપેલા છે, જેથી તમે આ પ્રોસેસ કરી શકો. અહીંયા જે તમને જવાબ આવશે ને, અહીંયા આ તમને આ વખતે પોઈન્ટમાં જવાબ આવશે. ક્યાં આનું તમે કેલ્ક્યુલેશન કરશો ને અહીંયા પૂછશો ને પોઈન્ટમાં જવાબ આવશે, તો એને 2 વડે કે 3 વડે કે ગમે એટલા વડે ગુણી આનો અત્યાર સુધી આપણે ઉપયોગ નથી કર્યો 5મા નંબરની કોલમનો, બટ નાવ આપણે એને કરશો કે જ્યારે અહીંયા સંખ્યા અપૂર્ણાંક આવે તો હું અહીંયા એમ તો નહીં લખું કે કાર્બન છે મારો 2.5 છે, હાઇડ્રોજન છે એ 1.3 છે, એવું તો ના હોય ને. આ મારે પૂર્ણાંક હોય, કાર્બન કંઈ અઢી તો ના હોય, પૂરો જ હોય, કાંઈ 1 હોય, કાં 2 હોય, કાં 3 હોય. તો જ્યારે અહીંયા મને એવા અપૂર્ણાંક સંખ્યા મળશે ત્યારે એને પૂર્ણાંક બનાવી દઈશ. જેમ કે મને મળ્યો 3.5, તો 3.5ને હું 2 વડે ગુણું તો કેટલું થાય 7 થઈ જાય. બરાબર, તો એવી રીતે જે છે તમારે બધાને ગણવા પડે. પછી માત્ર એવું નહીં કે જ્યાં 3.5 આવ્યા એને જ ગણ્યું. બરાબર, માન લો કે એક્ઝામ્પલ આપું કે મને અહીંયા આવ્યું તમારે 2, અહીંયા આવ્યું 3.5 અને અહીંયા આવ્યું 4. તો આ 3.5ને મારે પૂર્ણાંક બનાવવા માટે આને પણ 2 વડે ગુણો, આને પણ 2 વડે ગુણો અને આને પણ 2 વડે, તો તમારું થાય 4 બરાબર 7 અને 8. બરાબર, તો આ તમારું સૂત્ર થાય. તો એ યાદ રાખજો, એનો ઉપયોગ આમાં આવશે, એટલા માટે જ મેં હોમવર્કમાં આપ્યો છે કે કેટલું તમે યુટિલાઇઝ કરો છો. બરાબર, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આજનો છેલ્લો ક્વેશ્ચન જે છે એ થોડોક અગેન અનધર વેરિએશન. તો વેરિએશન એમાં કંઈ ખાસ નથી. વેરિએશનમાં એવું કીધેલું છે કે તમને CHN એટલે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન ધરાવતું એક સંયોજન આપેલું છે જેનો દળનો ગુણોત્તર તમને આપેલો છે 9:1:3.5. ઓકે, જો આણ્વીય દળ આનું આપેલું છે 108 હોય તો અણુસૂત્ર શોધો. ઓકે, તો અગેન આપણી ટેકનિક, પહેલાં તમે લખશો, પહેલાં તમે શું લખશો, પહેલાં આપણે લખીએ છીએ એમ એના તત્વો કયા કયા આપેલા છે, તો કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન આપેલા છે. દળનો ગુણોત્તર તો બસ પર્સન્ટેજ અહીંયા મેં લખાયું જ છે તમને, કાં તો તમને શું આપશે, પર્સન્ટેજ આપશે અથવા તો દળનો ગુણોત્તર. તો એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી, પર્સન્ટેજ નથી આપ્યા તો દળનો ગુણોત્તર આપેલો છે. તો કાર્બનનો થાય 9, હાઇડ્રોજનનો થાય 1 અને નાઇટ્રોજનનો થાય 3.5. બરાબર, પછી સેમ ટુ સેમ અહીંયા પર્સન્ટેજ આપ્યો હોય તો પર્સન્ટેજ ભાંગ્યા આપણે શું કરતા હતા, પરમાણ્વીય દળ. અત્યારે દળ આપ્યો છે, દળ ભાંગ્યા પરમાણ્વીય દળ 12, 1/1 અને 3.5/2.
14 જેવું નાઇટ્રોજનનું થઈ જશે. 14 મેં તમને લખાવેલા છે ને, યાદ કરવાના છે, તમને દરેક જગ્યાએ નહીં આપે. તો આ તમે કરશો તો થાય 3/4, આ તમારો થાય 1 અને આ થાય તમારો 1/4. તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થાય તો કે 1/4. આ બરાબર. તો 1/4 જે છે એને બધા વડે ડિવાઈડ કરી તો 1/4 આને ડિવાઈડ કરશો તો 3, આનો જવાબ આવશે 4 અને આનો જવાબ આવશે 1/4 જે આવશે 1. તો તમારું પ્રમાણસૂચક સૂત્ર બન્યું C3H4n. બરાબર. આ છે તમારું પ્રમાણ સૂચક સૂત્ર. તો અને પછી આનું થશે કે દળ ગણો તો કાર્બનના 12 × 3 વત્તા 4 × 1 અને વત્તા 14. તો આનું દળ જે છે તમને કેટલું મળશે? ઓલમોસ્ટ 54 સમથિંગ જે છે તમને આનું દળ મળે. બરાબર. તો આ તમે જો તો 12 તો 24, 36 + 4 + 14. બરાબર. તો થાય 40 ને 10 14 54. તો 54 થઈ ગયું. n શોધવા માટે તમારે આપેલો છે તમને પ્રશ્નની અંદર આણ્વિય દળ 108 ભાગ્યા આ છે 54. 54 × 2 108. તો n બરાબર 2 મળ્યા. તો પરમાણ્ય તો C3H4n ગુણ્યા 2 કરીશ એટલે શું મળશે? C6H12 H8. બરાબર. 4 × 2 = 8 H8 અને N2. તો આ હતું તમારું શું અણુસૂત્ર. અને આ પ્રશ્નને તમારો સાચું અણુસૂત્ર તમને શું મળ્યું? C6H8n2. આ સાચું છે એ જાણવા માટે તમારે શું કરવાનું? તો આનો આણ્વિય દળ કાઢવાનો. તો આનો આણ્વિય દળ તમે કઈ રીતે કાઢશો? 6 × 12 વત્તા 8 વત્તા 14 × 2 એટલે 28. બરાબર. તો આનો સરવાળો કરવો કેટલો આવવો જોઈએ? 108 આવવો જોઈએ. બરાબર. જે આવશે તમે ગણી લેજો કેટલો આવશે? 108 આવશે. તો આ હતા તમારા પ્રમાણસૂચક સૂત્ર અને એની ગણતરી. બરાબર. આજે હું તમને પ્રેક્ટિસ માટે અમુક ક્વેશ્ચનો બી આવીશ જે તમારે કરવાના રહેશે. અને આગળના જેટલા બી વિડીયો નથી જોયા તો નથી ખબર પડતી પૂછજો. હવે આ ચેપ્ટર આપણે લગભગ નેક્સ્ટ ક્લાસની અંદર પતી જાય. બરાબર. બહુ માઇનર થોડા નાના મોટા ટોપિક રહ્યા છે. તો આ ચેપ્ટર બહુ ખૂબ રીતે તૈયાર કરજો કારણ કે બહુ સારી જગ્યાએ પૂછાય છે.